ગુજરાત ફર્સ્ટના અહેવાલની અમદાવાદમાં ધારદાર અસર જોવા મળી છે। ઉદ્ગમ સ્કૂલના સંચાલકોની મનમાની અંગે ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો હતો। ચોક્કસ બ્રાન્ડના શૂઝ ખરીદી મામલે અહેવાલ પ્રસારિત કર્યો હતો, ત્યારે ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ડીઓએ કાર્યવાહી કરી। ઉદ્ગમ સ્કૂલ સંચાલકોને શિક્ષણ વિભાગે નોટિસ આપી છે। વસ્તુ ખરીદી માટે ફરજિયાતપણું પાણી નિયમ ભંગ બદલ નોટિસ આપી। ₹10,000નો દંડ કેમ ન કરવો તે અંગે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। શાળાએ પોતાની વેબસાઇટ પર બ્રાન્ડના નામ આપ્યા હતા। શૂઝ અને યુનિફોર્મ ચોક્કસ સ્થાનેથી ખરીદવાનો ઉલ્લેખ કર્યો હતો। ચોક્કસ 5 દુકાનેથી જ યુનિફોર્મ ખરીદવાનો ઉલ્લેખ પણ કર્યો હતો। ઉદ્ગમ સ્કૂલને અમે સોકોઝ નોટિસ આપી છે અને ખુલાસો માગ્યો છે કે જ્યારે વેબસાઇટ ઉપર આવી રીતે કોઈ ચોક્કસ બ્રાન્ડનું અને ચોક્કસ જગ્યાએથી ખરીદવા બાબતે એવું તમે આગ્રહ ન કરી શકો, કારણ કે એ નિયમની વિરુદ્ધ છે। હા, ચોક્કસ શાળામાં યુનિફોર્મ હોવો જરૂરી છે। યુનિફોર્મમાં તમે સ્વેટરનો પણ ઉલ્લેખ કર્યો હોય તો ત્યાં સુધી પણ એ વ્યાજબી છે, કારણ કે શાળામાં જ્યારે વિદ્યાર્થીનો પ્રવેશ લેતા હોય છે ત્યારે વાલી એ બાબતે જોવું જોઈએ। શિયાળાના સમયમાં સ્વેટર ઘણી શાળાઓ રાખે છે, પરંતુ કોઈ ચોક્કસ જગ્યાએથી લેવા માટે દબાણ ન કરી શકાય। હા, ચોક્કસ કલર તમારે આપવાનો થાય અને એ કલર જે ક્વોલિટીના, જે પ્રકારના જે યુનિફોર્મના જે વસ્ત્રો છે એ વાલી લાવી શકે છે। એટલે આ બાબતે બિલકુલ અમે ગંભીરતાથી નોંધ લીધી છે અને સદર શાળાને સોકોઝ નોટિસ આપી ખુલાસો માગ્યો છે। તાત્કાલિક અસરથી આ વેબસાઇટ ઉપરથી દૂર કરવામાં આવે અને વાલીઓને આર્થિક રીતે પોસાય તે રીતે તેમની પસંદગીની સ્થળેથી તેઓ એ બાબતે લઈ શકે તે પ્રકારનું આયોજન જે છે એ કરવાનું રહે છે।